નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે આ કમોસમી વરસાદ પણ નથી અને જ્યાં સત્તાવાર ચોમાસું બેસે તે પણ વરસાદ નથી. આજે વચ્ચેનો વરસાદ પડી રહ્યો છે, એટલે કે અહીંયા કયા એવા વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને ખાસ કરીને જો વાવાઝોડા આવવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો જે અરબી સમુદ્રમાંથી વાવાઝોડું આવશે અને ઘણા બધા એવું કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં પણ ક્યાંક સિસ્ટમ એવી દેખાઈ રહી છે કે જ્યાં વાવાઝોડું ઉદ્ભવ્યું છે. તો તેમના નામ શું આપવામાં આવ્યા છે અને કયા આધારે નામ આપવામાં આવે છે અને કોણ આ નામ નક્કી કરે છે તે બધી ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જો સૌરાષ્ટ્રની સૌથી પહેલા વાત કરીએ તો ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આટલા વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને એમના પછીની જો વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા વિસ્તારોમાં જે ભારે વરસાદ એટલે જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આપણે કચ્છના, ઉત્તર ગુજરાતના વિસ્તારો એવા છે કે જોઈ રહ્યા છીએ ત્યાં વરસાદ નથી. આજના દિવસની પરિસ્થિતિ છે. આવતીકાલે જો આપણે જોઈએ તો અતિ ભારે વરસાદની સંભાવના છે, તો કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આટલા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિ છે 21 તારીખની. હવે જે પરિસ્થિતિ આવે છે 24 તારીખની જોઈએ, કારણ કે આપણને જે રીતે કહેવામાં આવ્યું હતું કે 22 તારીખથી લઈ અને પછી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ખાસ કરીને પ્રી મોન્સૂન જે સાયક્લોન આવવાનું છે તેમના જે સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે જોઈએ કે હળવાથી મધ્યમ વરસાદની જે સંભાવના છે કે આખા ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ જશે. આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે. હવે સૌથી પહેલા એ જોઈ લઈએ કે આપણે આજના દિવસની જે પરિસ્થિતિ જોઈ હતી તેમાં હવે ક્યાંક જે ગુજરાતની પરિસ્થિતિ રહેવાની છે કે જે અત્યારે જે સાયક્લોન આપણે 22 તારીખની આજુબાજુની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવી રહી છે. એક અરબી સમુદ્રમાં અને બીજું છે જે બંગાળની ખાડીમાં. બંગાળની ખાડીમાં પણ આપણને જોઈ રહ્યા છે એકદમ પવનો છે તે ભેગા થઈ રહ્યા છે, એટલે કે જો અહીંયા સિસ્ટમ ઉદ્ભવશે બંગાળની ખાડીની અંદર તો જે શ્રીલંકા છે એમના તરફથી નામ આપવામાં આવશે અને એ નામ હશે શક્તિ. અહીંયા હશે શક્તિ નામ આપવામાં આવશે. અને જે રીતે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કે અરબી સમુદ્રની અંદર જે સાયક્લોન આવવાનું છે, જે સાયક્લોન ધીમે ધીમે આપણને દેખાશે, જે રીતે સાયક્લોન બની રહ્યું છે, આ સાયક્લોનનું નામ છે તે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવશે અને એ નામ છે મોન્થા. બે સાયક્લોનની અત્યારે વાત કરવામાં આવી રહી છે, શક્તિ અને મોન્થા. આ થાઈલેન્ડ દ્વારા નામ આપવામાં આવશે અને અહીંયા શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવશે. જે પણ સૌથી પહેલું જે સાયક્લોન બનશે એ, કારણ કે હજુ આપણને સંકેત દેખાઈ રહ્યા છે કે જે સાયક્લોન છે તે બનવાનું છે, કારણ કે પરિસ્થિતિ આપણને ખૂબ ગંભીર અહીંયા ગુજરાતમાં દેખાઈ રહી છે. 23-24ની આજુબાજુની જે વાતાવરણ છે અત્યારે તો આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પણ આ 23-24 તારીખની વાત છે તો ગુજરાતના કચ્છ અને ઉત્તર ભાગ સિવાય આપણને બધે જ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એવી જ પરિસ્થિતિ આપણે જોઈએ તો 24 તારીખની આજુબાજુ જે રીતે અહીંયા જે સાયક્લોન અહીંયા જે બનવા જઈ રહ્યું છે, ખાસ બંગાળની ખાડીમાં આપણને એટલું બધું નથી દેખાતું, પરંતુ જે અરબી સમુદ્રની અંદર આપણને દેખાય છે આ સાયક્લોન, ક્યાંક એવું લાગે છે કે જો આ સૌથી પહેલા બનશે અને જો લેન્ડફોલ કરશે તો ક્યાંક આમને જે મોન્થા જે નામ આપવામાં આવ્યું છે તે આપવામાં આવશે. પણ હવે ખાસ કરીને ગુજરાતને જો અસર કરશે તો લગભગ 26-27 તારીખની આજુબાજુ, કારણ કે એમના જે બધા પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયાઈ પટ્ટીને લાગી રહ્યા છે, પરંતુ હજુ આમને આવતા 5-6 દિવસ જતા રહેશે, કારણ કે 20 તારીખ છે અને આપણને 25-26 તારીખની આ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે જે આ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે. ખાસ કરીને જો આ સાયક્લોન આવશે તો આપણે એવું કહીશું કે મોન્થા સાયક્લોન છે તે ગુજરાતને અસર કર્યું, કારણ કે આપણે ઘણા બધા સાયક્લોન જોયેલા છે. તોકતે હોય કે પછી બિપોર જોઈ હોય, દાના વાવાઝોડું હોય, આ બધા જોયા છે અને વધુ એક મોન્થા તરીકે જે અત્યારે ઉદ્ભવી રહ્યું છે, કારણ કે આ નામ છે તે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. જો આવશે, લેન્ડફોલ કરશે, અસર કરશે, કારણ કે હજુ પણ ઘણા બધા મોડેલ એવું કહી રહ્યા છે કે જે આ વાવાઝોડું આવી રહ્યું છે તે ક્યાંક નુકસાન તો કરવાનું છે, પરંતુ પરફેક્ટ અનુમાન છે તે લગાવવામાં હજુ નથી આવી રહ્યું. પરંતુ આજના દિવસ દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, 22 તારીખથી ગુજરાતની કેવી પરિસ્થિતિ બદલાય છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી.
નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે. જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે. અત્યારે એને દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે. એટલે અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે. એટલે લગભગ 22 મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે. એ વેલ માર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે. હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે. પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા, મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે. જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે. એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે. પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને. પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે. એટલે એ માટે આપણે સાવચેત રહેવું, સાવધાન રહેવું અને જો આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરશે અને સાયક્લોન બનશે તો પણ અમારા તરફથી સૌપ્રથમ આની માહિતી આપવામાં આવશે. પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે ને જે રીતે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને એની સાથે સાયક્લોનની પણ વાત કરવામાં આવી રહી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.